મારું નામ જીનલ અજયકુમાર પટેલ છે અને આ લાલ દરવાજા કુંડી શેરીમાંથી આજે આગમન થવા જઈ રહ્યું છે અમારા ગણપતિ. દર વર્ષે આવી રીતે આગમન થાય છે. હા, દર વર્ષે આવી રીતે હર્ષોલ્લાસથી અમે આગમન કરીએ છીએ. કેટલા વર્ષથી તમે ગણપતિની સ્થાપના કરો 1947 આઝાદી પછી અમે ગણપતિની સ્થાપના કરીએ છો? છીએ. આ મંડળનું કોઈ નામ? આ મંડળનું નામ યુવક એકતા મંડળ છે. કે આપનો પરિચય અને આજે કઈ જગ્યાએ જેજસ શાંતિલાલ ચોકસી. હાલ અત્યારે લાલ દરવાજા કુંડી શેરીનું ગણેશ આગમન કે સુરતમાં બધા આગમન નીકળ્યા, પરંતુ જે મરાઠી સમાજ છે જે ગણપતિની સારી આરતી કરે છે એ મરાઠી મંડળને આજે બોલાવીને એમની આરતી કરાવીને અમે આગમનની શરૂઆત કરીએ છીએ. અને 1947થી આઝાદી પછી લાલ દરવાજા કુંડી શેરીના વંશ વાલીસો અમારા વડીલો જે રીતે ગણપતિ લાવતા થયા છે તે રીતે વંશ પરંપરા અમે ગણપતિ લાવીએ છીએ અને સારી તેનું વિસર્જન કરીએ છીએ. કઈ નવી થીમ તમે દર વર્ષે કરો છો? આ વર્ષે નવી થીમમાં તો હજી 2 દિવસ પછી અમે પ્રોગ્રેસ કરીશું. હાલ તો મોરના ઓરિજિનલ પીછા અને કૃષ્ણ સ્વરૂપમાં ગણેશજીની મૂર્તિ અમે લાવ્યા છે. તો તમારા મંડળમાં કેટલા લોકો જોડાયેલા છે? અમારા મંડળમાં હાલ 127 જુવાન છોકરાઓ કે આખી લાલ શેરી લાલ દરવાજા કુંડી શેરીના છોકરાઓ જોડાયેલા છે અને તેઓ દર વર્ષે હવે દર પ્રસંગે નવી નવી વિવિધ સુરતી આઈટમો રવામડાની પૂરી, શ્રીખંડ, મથો, ઘારી એ બનાવશે અને દર વર્ષે રંગે ચંગે ગણેશજીનું આગમન કરશે અને નવરાત્રીનું પણ સારી રીતે કાર્યક્રમ પૂરો કરશે. વિસર્જન તો ભવ્ય હોય પણ હવે આગમન પણ ભવ્ય થાય છે. શું કહેશો એના વિશે? વિસર્જન પણ ભવ્ય અને આગમન પણ ભવ્ય. ભગવાન છે, ભગવાનનું આગમન જરૂરી છે ભવ્યતાથી. વિસર્જન અમે બહુ સાદાઈથી કરીએ છીએ. સવારે 6, 6:30 વાગે અમે નીકળી જઈશું. સુરત શહેર પોલીસ કમિશનરનો જે પ્રમાણે રૂટ છે એ જગ્યા પર અમે સારી રીતે વિસર્જન પૂર્ણ કરશું.